હાલો, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. મારું નામ છે કેવી. આજે મારે વાત કરવી છે કે જે કોર્પોરેટ વર્ગમાં કામ કરે છે, જેમ કે હું પણ કોર્પોરેટ વર્ગમાં કામ કરું છું. પણ હું સેલ્સ એક્ઝિક્યુટિવ છું, એટલે નીચલા વિભાગમાં છેલ્લામાં છેલ્લા અમે છીએ. જ્યારે તમે કંપનીમાં કામ કરતા હોય, મારી આજે વાત કરવાનો ઉદ્દેશ્ય એ છે, મુદ્દો એ છે કે તમે જો કામ કરતા જ હો, તો મનમાં દ્વેષ ન રાખો. કે ભાઈ આપણે 25,000ની નોકરીમાં 30,000ની નોકરીમાં આપણે એને એટલું કામ કરીને દઈએ છીએ ને આપને કંઈ મળતું નથી, આમ નથી, ઓલું નથી, ફલાણું ઢીકણું કમ્પ્લેન જ કર્યા રાખે. જો આપણે કામ કરવાનું જ હોય, આપણી પાસે બીજો રસ્તો હોય નહીં, તો દુઃખી થઈને કામ કરવું, એના કરતાં મન દઈને કામ કરી, બરાબર એ સારું કામ કરીએ, એનું ઇનિશિયેટિવ લઈએ અને ઇનિશિયેટિવ એટલું લઈએ કે જેટલો પગાર હોય એટલું ઇનિશિયેટિવ આવી જાય. બીજું શું જોઈએ? જાપાનમાં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો યુનિવર્સિટીમાં કે એક ઝાડવાને સતત ગાયરું દેવામાં આવે તો એ મુરઝાઈ ગયો. એક ઝાડવાને પોઝિટિવિટી આવી તો એનાથી સારું થયું. જેટલું વિચાર્યું હતું એનાથી ને પણ સારું થયું. બરાબર, સારું બોલવામાં આવે, સારું કરવામાં આવે, સારું વિચારવામાં આવે તો બહુ સારું જ થાય. કહેવાનો મતલબ શું છે, જો કરવાનું જોઈએ ને બીજો રસ્તો ન હોય તો આ શું કામ મન દઈને ન કરીએ. અને એક બીજી વાત કરું કે જો તમને એમ જ લાગતું હોય કે તમે સેલ્સમેન છો એવા બધા, કે તમે કંઈક કરી દેખાડો, તમારી પોતાની પેઢી બનાવી અને તમે આમ કરી લ્યો, ઓલું કરી લ્યો, હું આમ કરી લઉં, મારી પાસે આ ટેલેન્ટ છે. ભાઈ મેં ય કર્યું હતું 5 મહિના. મારા મારા મગજમાં જે હતું ને, આપણી ગુજરાતી ભાષામાં કહું ફાંકો, તો નીકળી ગયો. કારણ કે 5 મહિનામાં મેં મગજથી લઈને પગ સુધી બધી લગાડી લીધું. મારી ઘરની 5 મહિનો બિઝનેસ કર્યો, ન થયું, લોસ થયો, પાછો હું નોકરીમાં આવ્યો. કહેવાનો મતલબ એવું તમને કોઈક વાર લાગે તો પ્રયોગ કરી લેવાનો, બ્રેક લઈ લેવાનો નોકરીમાંથી અને તમને જે મન ફાવતો હોય એ ધંધો કરી લેવાનો. બરાબર છે? એટલે તમને ખબર પડી જાય આપણે કેટલામાં છે કે આપણે શું કરી શકીએ, કહેવાનો મતલબ. આપણે આપણી જાતને પરખી શકીએ કે આપણે શું કરી શકીએ. જો તમે એનાથી તમને ખબર પડે કે ના આપણે જે જગ્યાએ છે તો સારી જગ્યાએ, તો હવે પ્રમોશન કેમ કરવું ને એના વિશે વિચારવાનું હોય. એટલે મિત્રો, કોર્પોરેટ દ્વારા સારું વિચારો,